નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા ક્લાસમાં આપણે ત્રિકોણની એકરૂપતા વિશે એક શરતનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જે શરત હતી બાબા. આજે આપણે ત્રિકોણની એકરૂપતામાં બાકીની ત્રણ શરતો વિશે શીખવા જઈ રહ્યા છીએ. તો આવો આપણે બાકીની ત્રિકોણની ત્રણ એકરૂપતાની શરતો વિશે અભ્યાસ કરીએ. બે ત્રિકોણોને એકરૂપ બતાવવા માટેની બીજા ક્રમની શરત છે બાકુબા શરત. બાકુબા શરત એના નામ પરથી જ આપણે પૂર્ણ કરીએ તો બા એટલે બાજુ, કુ એટલે ખૂણો અને ફરીથી બા એટલે બાજુ. એનો અર્થ કે બાજુ, ખૂણો, બાજુ શરત. આ શરતનું વિધાન અહીંયા આપણે લખીએ છીએ. બે ત્રિકોણની આપેલી સંગતતા માટે જો એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે સંગતતા એકરૂપતા છે અને તે બંને ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. બાકુબા શરતનું વિધાન બે ત્રિકોણની આપેલી સંગતતા માટે ગયા ક્લાસમાં આપણે બે ત્રિકોણો વચ્ચે કુલ 6 એક સંગતતાઓ રચી શકાય તેની વાત કરી હતી. તે પૈકી આપેલી સંગતતા એટલે જે સંગતતા આપણને દાખલામાં અથવા રકમમાં આપેલી છે તે સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, પહેલા ત્રિકોણની બે બાજુ લેવાની છે અને એની વચ્ચેનો ખૂણો લેવાનો છે. વચ્ચેનો ખૂણો એટલે અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ. આ શબ્દ ખાસ અગત્યનો છે. અનુરૂપ એટલે એને જે સામે આવતી હોય એ બાજુ એને અનુરૂપ બાજુ કહેવામાં આવે છે. તો એ અનુરૂપ બે બાજુઓ અને એમની વચ્ચેનો અંતર્ગત ખૂણો એને સમાન હોય તો તે સંગતતા એકરૂપતા છે અને તે બંને ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. આ જે વિધાન લખેલું છે તે ગણિતમાં બાકુબા શરત તરીકે પ્રચલિત છે. આવો આપણે એક ઉદાહરણથી તેને સમજીએ. અહીંયા બે ત્રિકોણો દર્શાવેલા છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. ત્રિકોણ ABC માં બાજુઓના બે માપ હું અહીંયા દર્શાવું છું. આપણે માની લઈએ કે AB બરાબર 3 સેન્ટીમીટર છે અને BC બરાબર 5 સેન્ટીમીટર છે. એ જ રીતે DE બરાબર 3 સેન્ટીમીટર છે અને EF બરાબર 5 સેન્ટીમીટર છે. હવે પ્રથમ જે ત્રિકોણ છે એની અંદર ખૂણો B દર્શાવેલો છે. એનું માપ આપણે ધારી લઈએ છીએ કે 40 અંશ છે અને બીજા ત્રિકોણમાં DEF ત્રિકોણમાં
ખૂણો E એનું માપ છે 40 અંશ. અહીંયા આપણે એકરૂપતા સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે શું કરવું પડે? તો આપણે એમના અનુરૂપ અંગોને જોવા પડે, સમજવા પડે. તો પ્રથમ ત્રિકોણના કુલ 3 અંગોના માપ આપણી સામે પ્રસ્તુત છે. ત્રિકોણ ABC માં એનું પહેલું અંગ છે AB. અહીંયા આપણે એકરૂપતા સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. AB બરાબર 3 સેન્ટીમીટર. બીજું માપ છે BC. BC બરાબર 5 સેન્ટીમીટર. અને ત્રીજું માપ છે ખૂણો ABC અથવા ખૂણો B. આને તમે બે રીતે દર્શાવી શકો છો. ખૂણો B પણ કહી શકાય અને ખૂણો ABC પણ કહી શકાય. તો આપણે ખૂણો B બરાબર 40 અંશ આ રીતે લખીએ છીએ. હવે બાજુનો જે ત્રિકોણ છે એટલે કે ત્રિકોણ DEF એના અનુરૂપ માપ આપણે લખવાનો પ્રયત્ન કરીએ. તો DE બરાબર 3 સેન્ટીમીટર, EF બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો E બરાબર 40 અંશ. તો અહીંયા વિદ્યાર્થીઓ આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ ત્રિકોણ અને બીજો ત્રિકોણ બંનેમાં બે એવી બાજુઓ છે કે જે બંનેનું માપ 3 સેન્ટીમીટર છે. એનો અર્થ એ થાય કે AB બરાબર DE. તો આપણે અહીંયા લખી શકીએ માટે AB બરાબર DE. બીજું આપણે લખી શકીએ BC નું માપ 5 સેન્ટીમીટર છે, EF નું માપ પણ 5 સેન્ટીમીટર છે, માટે BC બરાબર EF. તો આપણે એ લખવું હોય તો આ રીતે લખાય BC બરાબર EF. એટલે તમે સમજી શકો છો કે આ જે પહેલા જે બરાબરની નિશાની સાથે દર્શાવેલું છે એ બાજુઓ છે માટે આપણે બાજુ લખીએ છીએ. આ બંને પણ બાજુઓ છે તો આપણે બાજુ લખીએ છીએ. વચ્ચેની જગ્યા રાખેલી છે કારણ કે આપણી જે શરત છે એનું નામ છે બાકુબા શરત. તો બાજુ અને બાજુ એમની વચ્ચે છે અંતર્ગત ખૂણો. અંતર્ગત ખૂણા માટે આપણે બંને આકૃતિઓને ધ્યાનથી જોઈએ તો આ બંને બાજુઓની વચ્ચે જે ખૂણો છે એનું માપ અને DE અને EF બાજુઓ છે એમની વચ્ચેના ખૂણાનું માપ એ સમાન દેખાઈ રહ્યા છે. તો આપણે લખી શકીએ કે ખૂણો B બરાબર ખૂણો E. જેને આપણે ખૂણો એમ દર્શાવીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે ત્રિકોણ એ પ્રમાણે આપણે લીધેલા છે અને એના માપ પણ એવી રીતે લીધેલા છે કે એક ત્રિકોણની બે બાજુઓ અને એને અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને તેમની વચ્ચેના એટલે કે અંતર્ગત ખૂણાને એકરૂપ થાય છે, સમાન થાય છે. તો અહીંયા ત્રણેયના પ્રથમ અક્ષરોને ધ્યાનમાં લઈએ તો એક સંગતતા આપણને પ્રાપ્ત થશે જે એકરૂપતા છે એમ કહી શકાય. અને એ સંગતતા કઈ છે એ લખવાનો આપણે પ્રયત્ન કરીએ. ABC અને DEF. તો સંગતતા થશે ABC અને DEF. કારણ આપણે કયું આપીશું? તો કારણ છે બાકુબા. માટે આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC એ એકરૂપ છે ત્રિકોણ DEF. બાકુબા શરત. તો બાકુબા શરતની મદદથી બે ત્રિકોણોના માપ આ પ્રમાણે આપેલા હોય તો એમને એકરૂપ પણ સાબિત કરી શકો છો. અથવા બીજી રીત એ છે કે બે ત્રિકોણોના માપ આપેલા છે અને આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે આ બાકુબા શરતથી એકરૂપ છે કે નથી, તો તમે બે બાજુઓ અને અંતર્ગત ખૂણો તેમના માપ જો એકરૂપ બતાવી શકો તો તે સંગતતા એ એકરૂપતા સિદ્ધ થાય છે, સાબિત થાય છે. અહીંયા આપણે બે શરતોનો અભ્યાસ કર્યો. પ્રથમ શરત આપણે ફરીથી યાદ કરીએ, બાકુબા શરત. બીજી શરત જે અત્યારે આપણી સામે પ્રસ્તુત છે એનું નામ છે બાકુબા શરત. હવે બે ત્રિકોણોને આપણે એકરૂપ સાબિત કરવા હોય તો બીજી અન્ય કઈ બે શરતો છે કે જેની મદદથી પણ આપણે બે ત્રિકોણોને એકરૂપ બતાવી શકીએ? તો એના નામ છે ખુબાકુ અને કાકબા શરત. તો આવો આપણે ત્રીજા ક્રમની શરતનો અભ્યાસ કરીએ.
ખોબાકુ શરત માટે આપણે જે ઉદાહરણ લેવા જઈ રહ્યા છીએ તે આ રીતે છે. અહીંયા મેં ભિન્ન ભિન્ન ત્રિકોણો નથી દોરેલા, પરંતુ બંને ત્રિકોણ એકબીજાને એક શિરોબિંદુમાં છેદે છે અથવા તો સ્પર્શે છે એ પ્રમાણેના બે ત્રિકોણને લીધેલા છે, જેમના નામ AOC અથવા ACO અને BOD એ પ્રમાણે આપણે રાખ્યા છે. તેમના માપ આપણે માની લઈએ છીએ કે AC બરાબર 3 સેન્ટીમીટર, ખૂણો C એ 70 અંશ છે અને ખૂણો AOC એ 30 અંશ છે. બાજુના ત્રિકોણમાં એટલે કે ત્રિકોણ BOD માં ખૂણો D એ 70 અંશ છે. હવે આપણે જોવું છે કે આ બંને ત્રિકોણની કઈ સંગતતા આ શરતથી એકરૂપતા છે અથવા છે કે કેમ. તો જોઈએ, ત્રિકોણ AOC માં AOC ના જે અંગો આપણને આપેલા છે એનો આપણે ધ્યાનથી અભ્યાસ કરીએ તો AC બરાબર 3 સેન્ટીમીટર, ખૂણો C બરાબર 70 અંશ અને ખૂણો AOC, પણ ત્રિકોણ AOC લખેલું છે એટલે એને માત્ર તમે ખૂણો O કહેશો તો વાંધો નહીં, જેનો જવાબ છે 30 અંશ. એ જ પ્રમાણે બાજુનું જે ત્રિકોણ છે એમાં આપણને જે માપ આપેલા છે એ આ રીતે હતા. ખૂણો D એનું માપ છે 70 અંશ અને BD એનું માપ પણ 3 સેન્ટીમીટર છે. તો એના માપ પણ આપણે લખી નાખીએ. ત્રિકોણ BOD માં આપણે બે જ માપ આપેલા છે. ખૂણો D બરાબર 70 અંશ અને BD બરાબર 3 સેન્ટીમીટર. એટલે આપણે એવું સમજી લઈએ છીએ કે આ ઉદાહરણ છે એ આપણી રકમ પર છે અને આપણે આ બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરવાના છે. તો એકરૂપ કરવા માટે સૌપ્રથમ આપણે જે શરત વાપરવાની છે એનું પૂર્ણ નામ વિચારીએ. ખૂણો, બાજુ અને ખૂણો. તો ખૂણો, બાજુ અને ખૂણો એવું મને સિદ્ધ કરવું હોય તો અહીંયા તમે નિરીક્ષણ કરી શકો છો. અહીંયા ખૂણો આપેલો છે 70, અહીંયા ખૂણો આપેલો છે 30, પરંતુ ખૂણો, બાજુ અને ખૂણો તો એમાં મને અહીંયા આ બાજુ નથી આપેલી અને એ બાજુ આપણે મેળવી પણ નહીં શકીએ. મને આ બાજુ આપેલી છે. તો મારે શું કરવું પડે? તો મારે એવું કરવું પડે કે આ ખૂણો, અહીંયા હું પ્રશ્નાર્થ ચિહ્ન કરું છું, ખૂણો A મારે કોઈ પણ રીતે શોધવો પડે. ફરીથી વિચારીએ, આવું કેમ કરવું પડે? જો હું આ ખૂણો અને આ ખૂણો એ બે ખૂણા લઉં છું તો વચ્ચે મારે આ બાજુની જરૂર પડે, જેનું નામ છે CO અથવા તો OC. પણ OC તો આ દાખલામાં આપેલું નથી. મને જે આપેલું છે એ AC છે. તો AC આપેલું છે ને એની બાજુ એક તરફ ખૂણો આપેલો છે, બીજી તરફ ખૂણો રકમમાં નથી લખેલો. તો મારે સૌપ્રથમ ગણીને એ ખૂણાનો જવાબ લાવવો પડશે. તો એ કામ એકદમ સરળ છે. આપણે ત્રિકોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. આ નિયમથી પરિચિત છે. એ નિયમ જો અહીંયા હું વાપરું તો મને ત્રીજા ખૂણાનું માપ મળી જાય. તો ગણતરી કઈ રીતે થશે? તો ત્રિકોણ AOC માં ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો C બરાબર 180 અંશ. જેની કિંમતો આપણી પાસે છે એની કિંમતો આપણે મૂકીએ. ખૂણો A અજ્ઞાત છે, ખૂણો O 30 અંશ છે, ખૂણો C 70 અંશ છે બરાબર 180 અંશ. માટે ખૂણો A વત્તા 30 વત્તા 70, 70 માં 30 ઉમેરીએ એટલે જવાબ 100 મળે બરાબર 180 અંશ. કોઈ પણ સંખ્યા એ બરાબરની ડાબી તરફ હોય અને એનું જે ચિહ્ન હોય એ સંખ્યાને જો બરાબરની બીજી તરફ એટલે કે જમણી તરફ મોકલવામાં આવે તો એનું ચિહ્ન ઉલટાઈ જાય છે, બદલાઈ જાય છે. એટલે કે વત્તા હોય તો ઓછા થઈ જાય, ઓછા હોય તો વધતા થઈ જાય. તો એ સિદ્ધાંત અનુસાર ખૂણો A
180 અંશ ઓછા 100 એટલે કે 80 અંશ. તો આપણને જે આ પ્રશ્નાર્થ વાળો ભાગ છે એ આપણને જવાબ મળી ગયો છે 80 અંશ. હવે અહીંયા ખૂણો, બાજુ અને ખૂણો એવું આપણે સિદ્ધ કરી દીધું છે, પરંતુ સામેની દિશામાં આપણે જોઈએ તો બહુ અલગ જ પરિસ્થિતિ છે. સામેની દિશા એટલે બીજી તરફનો ભાગ. આ જે બીજો ત્રિકોણ દેખાય છે આપણને BOD, આ જે આ ત્રિકોણ, એ ત્રિકોણની અંદર તમે માપ જુઓ તો બહુ અલગ પ્રકારના બે જ માપ આપેલા છે. એક બાજુનું માપ છે BD જે 3 સેન્ટીમીટર છે, તો અહીંયા પણ આપણી પાસે 3 સેન્ટીમીટર છે, એટલે બાજુ તો અનુરૂપ એ એકરૂપ છે. પરંતુ ખૂણાઓની વાત કરીએ તો એક જ ખૂણો આપેલો છે. હવે અહીંયા મારે ખૂણો, બાજુ, ખૂણો એ સિદ્ધ કરવું હોય તો ખૂણો 70 ગણાય, એની બાજુમાં બાજુ આ છે, એનો અર્થ એ થાય કે મારે આ ખૂણા માટે પ્રયત્ન કરવો પડે. તો ત્યાં હું પ્રશ્નાર્થ કર્યો છું, એટલે કે મારે ખૂણો B પણ શોધવો પડશે. ખૂણો B કેવી રીતે આવે? તો અહીંયા બાજુના ત્રિકોણમાં એટલે કે ખૂણા A, ત્રિકોણ AOC માં આપણી પાસે સગવડતા હતી કે બે ખૂણાના માપ હાજર હતા, એટલે ત્રીજાનું માપ મળી ગયું, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. પરંતુ ત્રિકોણ BOD માં આ ગણતરી શક્ય નથી, અત્યારે શક્ય નથી, કારણ કે ત્રણમાંથી એક જ ખૂણાનું માપ છે. ખૂણો B પણ અજ્ઞાત છે, ખૂણો O પણ અજ્ઞાત છે, ખૂણો D બરાબર 70 છે. તો આપણે બેમાંથી એક ખૂણો સૌપ્રથમ શોધવો પડે. તો હવે કયો ખૂણો આપણને સરળતાથી મળે? તો અહીંયા જોતા B તો આપણને મળવાનો નથી, તો આપણે O માટે પ્રયત્ન કરીએ. હવે O ને યાદ કરવા માટે, મેળવવા માટે આપણે એક અગત્યની સંકલ્પના શીખી ચૂક્યા છીએ, જેનું નામ છે અભિકોણ. અભિકોણ એટલે શું? તો બે છેદતી રેખાઓથી બનતા સામસામેના ખૂણાઓને અભિકોણો કહેવાય છે. અને અભિકોણો હંમેશા એકરૂપ હોય છે, સરખા હોય છે. અહીંયા આપણે બાજુમાં એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે આ બે રેખાઓ છે, તો એનાથી તમને ચાર ખૂણા મળે છે, 1 2 3 અને 4. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો એનાથી ચાર ખૂણા રચાય. 1 2 3 4. આપણે એના માપ નથી લખ્યા, નંબર આપી દીધા છે. તો આમાં જે સામસામેના ખૂણા છે એને ગણિતમાં અભિકોણો કહેવાય છે. અહીંયા સામસામેના ખૂણા કયા છે? તો 1 અને 2. તો 1 અને 2 એ એકબીજાના અભિકોણો છે, અને અભિકોણો હંમેશા સરખા હોય છે. તો ખૂણો 1 બરાબર ખૂણો 2. એ જ પ્રમાણે 3 અને 4 એ પણ સામસામેના ખૂણા છે, તો એ બંને પણ એકબીજાના અભિકોણો છે. તો ખૂણો 3 બરાબર ખૂણો છે. હવે આ જે સમજ છે એને આપણે આ દાખલામાં વ્યક્ત કરવાની છે અને એને વાપરવાની છે. તો આ સમજને અહીંયા આપણે લગાડીએ તો શું થાય? અહીંયા 30 લખેલું છે, અહીંયા સામે કેટલા? તો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે આ એક રેખા છે. કલ્પના કરીએ તો આ રેખાખંડને અનંત સુધી બંને તરફ લંબાવવામાં આવે તો એ રેખા જ છે. એટલે આ બંને જે રેખાઓ છે એ રેખાઓ એકબીજીને O બિંદુમાં છેદે છે. એનાથી બંને તરફ ખરેખર તો ચાર ખૂણા બને છે, પણ આપણે આ બે ખૂણાઓની જરૂરિયાત છે, તો એને ધ્યાનમાં લઈએ. તો એમાં એક ખૂણો આપણને ખબર છે 30. એનો અર્થ એ થાય કે સામેનો ખૂણો પણ 30 જ મળે, કારણ કે આ આકૃતિ પ્રમાણે, આ સમજ પ્રમાણે આ ખૂણો આ બાજુના ખૂણાનો અભિકોણ બને, માટે એક ખૂણો 30 થાય. અહીંયા આપણે એ વિગત લખીએ. તથા ખૂણો AOC બરાબર છે ખૂણો BOD બરાબર 30. આનું કારણ પણ આપણે લખવું પડશે. આનું કારણ છે અભિકોણો. અભિકોણો હોવાના લીધે આ શક્ય બન્યું છે. હવે આપણે એવા તબક્કે પહોંચ્યા છીએ કે જ્યાં આપણને ખૂણો B પ્રાપ્ત થઈ શકે. કેવી રીતે? તો આ એક ત્રિકોણ છે જેનું નામ છે BOD. એમાં બે ખૂણાના માપ આપણે જાણીએ છીએ અને એક ખૂણાનું માપ આપણે નથી જાણતા. તો ફરીથી એક વખત અહીંયા ઉપર જે ગણતરી દર્શાવી છે એ જ પ્રમાણે જો હું કામ કરું તો ખૂણો B, ત્રિકોણ BOD માં ખૂણો B વત્તા ખૂણો O વત્તા ખૂણો D બરાબર 180 અંશ. એ જ પ્રમાણે ફરીથી ગણતરી કરવામાં આવે તો ખૂણા B ના સ્થાને પ્રશ્નાર્થ ચિહ્ન છે, એટલે એનું મૂલ્ય આપણે જાણતા નથી, માટે તેને ખૂણો B દર્શાવીએ છીએ. ખૂણો O
તેનું મૂલ્ય પણ આપણે નહોતા જાણતા, પરંતુ આ બે ખૂણા અભિકોણ સાબિત કરવાથી એ બંને એકરૂપ થઈ ગયા, માટે આપણને O નું માપ પ્રાપ્ત થઈ ગયું છે 30 અને B નું માપ એ આપણને રકમમાં પહેલેથી દર્શાવેલું છે 70 અંશ, એટલે ત્યાં આપણે 70 લઈશું. ઉપર પ્રમાણે ફરીથી એક વખત ગણતરી કરું તો ખૂણો B વત્તા 30 વત્તા 70 એટલે 100 થાય બરાબર 180, જેને આપણે 180 માંથી બાદ કરીએ તો 180 ઓછા 100 એટલે જવાબ મળે છે 80. હવે આ જે ગણતરી છે એમાં આપણા માટે જરૂરિયાત વાળી વસ્તુઓ કઈ છે એને આપણે શોધી કાઢીએ. તો જરૂરિયાત કોની છે એ ક્યાંથી ખબર પડે? તો આ શરતના નામ ઉપરથી. એ શરતનું નામ છે ખૂણો, બાજુ અને ખૂણો. તો પ્રથમ ત્રિકોણની અંદર આપણે વિચારીએ તો ખૂણો છે A, બાજુ છે AC અને બીજા નંબરનો ખૂણો છે C એટલે કે 70. તો આપણે ખૂણો A લઈએ, ખૂણો A બરાબર 80 અને એની સામેના ત્રિકોણમાં અહીંયા આપણે 80 લાવી દીધું છે, આ પણ 80 છે એટલે ખૂણો A બરાબર ખૂણો B છે. ત્યારબાદ AC બરાબર છે DB, કારણ કે AC નું માપ 3 છે, DB નું માપ પણ 3 છે, માટે AC બરાબર DB. અને ત્રીજા ક્રમે અહીંયા આપણે જોઈ શકીએ C એનું માપ 70 અંશ છે, તો સામે D નું માપ 70 છે એટલે ખૂણો C બરાબર ખૂણો D. તો અહીંયા આપણે લખીએ તો આ ખૂણો છે, આ બાજુઓ છે અને આ ખૂણો છે. ફરીથી આપણે કાળજી રાખીએ, અહીંયા સૌથી અગત્યની બાબત એ છે કે જે ધ્યાને લેવાની છે કે બે ખૂણા હોય તો તેમની વચ્ચેની બાજુ જ આપણે પસંદ કરવાની છે. અહીંયા જે બે ખૂણા છે તેમની વચ્ચેની બાજુ જ આપણે લેવી પડે. જો તમે એના સિવાયની કોઈ બાજુ ધ્યાનમાં લો છો તો આ શરત પ્રમાણે એકરૂપતા સાબિત થતી નથી, અને કદાચ આપણે સાબિત કરીએ તો એ ગણિતની રીતે અયોગ્ય છે. માટે અહીંયા ખૂણો, બાજુ અને ખૂણો એ પ્રથમ અક્ષરો જો આપણે ધ્યાને લઈએ તો ખુબાકુ શરત અનુસાર આપણને એક સંગતતા એકરૂપતા પ્રાપ્ત થાય, અને એ કઈ છે? તો એ સંગતતા બનશે A C એની સામે D લઈશું એટલે A ની સામે B, પછી C ની સામે D તો અહીંયા C લઈએ તો અહીંયા D લઈએ. વચ્ચેનું એક બિંદુ બંનેમાં છે, ત્રિકોણ AOC માં પણ છે, BOD માં, તો AOC અને BOD એ બંને ત્રિકોણો એ એકરૂપ છે અને કારણ છે ખુબાકુ શરત. ખુબાકુ શરત એટલે બે ત્રિકોણોની આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને અંતર્ગત બાજુ સાથે સમાન હોય, સરખા હોય કે એકરૂપ હોય તો તે સંગતતાને એકરૂપતા કહેવામાં આવે છે. આ જે વચ્ચે સંકેત છે એ એકરૂપતા માટેનો સંકેત છે. તો અહીંયા આપણે બે ત્રિકોણોને એકરૂપ કરવા માટેની ત્રીજા ક્રમની શરતનો અભ્યાસ કર્યો. ફરીથી એકવાર સાથે સાથે પુનરાવર્તન તરીકે યાદ કરીએ. પ્રથમ નંબરની શરત હતી બાબાબા શરત, બીજા નંબરની શરત હમણાં જ આપણે સિદ્ધ કરી એ છે બાકુબા શરત, અને આ ત્રીજા ક્રમની શરત છે જે છે ખુબાકુ શરત. ગણિતની અંદર બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરવા માટે એક ચોથી અને છેલ્લી શરત છે, એને હવે આપણે જોઈએ છીએ. હવે પછીની શરત છે કાકબા શરત. આનું જે નામ છે એમાં થોડા પારિભાષિક શબ્દો આપણને લાગે. પહેલી ત્રણ શરતમાં ખૂ એટલે ખૂણો એમ અર્થઘટન થતું હતું, બા એટલે બાજુ એમ થતું હતું, પણ અહીંયા નવા બે અક્ષરો આપણને દેખાઈ રહ્યા છે તો એમનો અર્થઘટન આ રીતે થાય છે: કાટખૂણો, કર્ણ અને બાજુ એ આપણે જાણીએ છીએ. આનો અર્થ આપણે એવો સાબિત કરી શકીએ કે બે ત્રિકોણો જે આપણે લેવાના છીએ એ કેવા હોઈ શકે.
તો ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હોય કે આ ત્રિકોણમાં ફરજિયાત આપણે કાટકોણ લેવા પડશે. તો એનું વિધાન કઈ રીતનું છે એની વાત કરીએ કે આપેલા બે કાટકોણ ત્રિકોણોમાં તેમના કર્ણ અને એક બાજુ જો બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને અનુરૂપ બાજુની એકરૂપ હોય તો તે બંને ત્રિકોણો એકબીજાને એકરૂપ છે કહેવાય. અહીંયા આપણે ઉદાહરણ તરીકે બે કાટકોણ ત્રિકોણ લઈએ છીએ. પ્રથમ ત્રિકોણનું નામ ત્રિકોણ ABC જેમાં ખૂણો B એ કાટખૂણો બતાવેલો છે. બીજો ત્રિકોણ DEF એમાં ખૂણા E ને કાટખૂણો એટલે કે 90 અંશનો બતાવેલો છે. કર્ણ કોને કહેવાય? તો કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવામાં આવે છે. તો પહેલો જે ત્રિકોણ છે ત્રિકોણ ABC એનો કર્ણ બનશે AC અને બીજો ત્રિકોણ છે એમાં કર્ણ બનશે DF. મારે અહીંયા ઉદાહરણ તરીકે કોઈ માપ લેવું પડશે તો એના માટે આપણે માની લઈએ છીએ કે AB બરાબર 3 સેન્ટીમીટર છે અને AC બરાબર 5 સેન્ટીમીટર છે. એ જ પ્રમાણે DE બરાબર 3 સેન્ટીમીટર છે અને DF બરાબર 5 સેન્ટીમીટર છે. માપ અહીંયા દર્શાવેલા છે. હવે કયું માપ કોના જેટલું છે કોને સરખું છે એ આપણે લખીશું તો આપણને આ શરતમાં વધુ સમજ પડશે. તો અહીંયા જોઈએ AB નું માપ એ 3 સેન્ટીમીટર છે તો એની સામે બીજા ત્રિકોણમાં DE નું માપ એ 3 સેન્ટીમીટર છે માટે મેં વચ્ચે 3 સેન્ટીમીટર લખ્યું છે એટલે AB બરાબર DE. બીજી વસ્તુ AC નું માપ એ 5 સેન્ટીમીટર બીજા ત્રિકોણમાં 5 સેન્ટીમીટર લીધેલું છે આપણે એ DF નું માપ છે. એનો અર્થ એ થાય કે AC એ DF જેટલો છે. AC અને DF એને યાદ કરીએ તો એ કોણ છે? તો એ કર્ણ છે. AC એ કર્ણ છે. આ કાટકોણ ત્રિકોણનો કર્ણ AC છે અને આ બીજા ત્રિકોણનો કર્ણ DF છે એટલે ત્યાં હું કર્ણ લખું છું. આ જે લખેલું છે AB બરાબર 3 સેન્ટીમીટર બરાબર DE એ બાજુઓ છે. કોઈ વિદ્યાર્થીને એમ પણ થાય કે આ પણ બાજુઓ છે એ પણ લઈ શકાય. એને લઈ પણ તમે સાબિત કરી શકો છો. હવે એક બાબત બાકી રહેશે કાટખૂણો. તો બંને ત્રિકોણોમાં એક એક ખૂણો 90 અંશનો એટલે કે કાટખૂણો દર્શાવેલો છે. તો પ્રથમ ત્રિકોણમાં ખૂણો B બરાબર 90 અંશ અને બીજા ત્રિકોણમાં ખૂણો E બરાબર 90 અંશ જે કાટખૂણો દર્શાવે છે. તો આનો અર્થ એ થાય કે બંને ત્રિકોણોના કાટખૂણા જે 90 હોવાથી એકરૂપ જ છે. એક બાજુ અને બંનેના કર્ણ એમના માપ પણ સરખા હોવાથી કાકબા શરત પ્રમાણે એક સંગતતા એકરૂપતા થાય છે. અને જોઈએ એ કઈ થાય છે તો ABC સંગતતા DEF એ એકરૂપતા છે. એનું કારણ છે કાકબા શરત એટલે કે કાટખૂણો કર્ણ અને બાજુ. તો એ બંને ત્રિકોણો એ એકરૂપ ગણાય. ત્રિકોણ ABC એ એકરૂપ થઈ જાય ત્રિકોણ DEF ને. આ લખાણમાં પણ તમે આ બાબતને ચકાસી શકો છો. AB અને DE તો આ સંકેતમાં તમે જોઈ શકો છો AB અને DE એ બંને સરખી થાય. AC અને DF તો AC અને DF એ બંને સરખા થાય. ખૂણો B અને ખૂણો E એ બંનેના માપ સરખા હોય તો ખૂણો B વચ્ચેનો લંબ છે એનું માપ આ બંને મૂળાક્ષરોની વચ્ચે E છે એના માપ જેટલું થાય. એટલે આ જે બંને ત્રિકોણો છે એની આ સંગતતા એ અહીંયા એકરૂપતા સાબિત થાય છે અને શરત છે કાકબા. તો આજના ક્લાસમાં આપણે બાકીની 3 શરતોનો અભ્યાસ કરીએ. તો આપણે શરૂઆતથી યાદ કરી લઈએ. પ્રથમ શરત હતી બાબાબા શરત, બીજા નંબરે બાકુબા શરત, ત્રીજા નંબરે કુબાકુ શરત અને છેલ્લી અત્યારે જે આપણે સાબિત કરી કાકબા શરત. તો કોઈ પણ બે ત્રિકોણો આપણને આપેલા હોય અને એમને જો એકરૂપ બતાવ્યા છે તો એને આ ચારમાંથી
કોઈ પણ રીતે તમે દાખલો ગણી ભૌમિતિક રીતે સિદ્ધ કરી શકો છો કે એ એકરૂપ છે કે કેમ. તો હવે તમને બે ત્રિકોણો એકરૂપ કેમ કરવા તેની સમજ મળી ગઈ હશે. આભાર.